નથી કીધું કે જે લીલા કરો તમે લાલ તેને સમજુ અલૌકિક ખ્યાલ. સર્વ ક્રિયા દિવ્ય છે, દિવ્ય કહેતા અલૌકિક છે. આપણી સાથે એમની ક્રિયા મેચ થાય કે ન થાય, આપણી ક્રિયાની આરે એમની ક્રિયા ગોઠવાતી હોય કે ન ગોઠવાતી હોય તો પણ એમાં દિવ્ય ભાવ રાખવો. બીજું, જ્યારે ભગવાન મનુષ્યનું તન ગ્રહણ કરે છે, ધારણ કરે છે, ત્યારે એમને લગતી બધી જ ક્રિયાઓ મનુષ્ય જેવી જ હોય છે. જેમ બાળક ગર્ભમાં આવે, ગર્ભ વૃદ્ધિ પામે, જન્મે છે, બાળ યૌવન વૃદ્ધ અવસ્થાને પામે છે, અરે મૃત્યુને પામે છે, આ તમામ ક્રિયા ભગવાન પોતાને વિશે દેખાડે છે. પંચાળાના ચોથા વચનામૃતમાં શ્રીજી મહારાજે 28 ભાવ બતાવ્યા છે. જેમ મનુષ્યની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, સ્વાદ છે, માન છે, સ્નેહ છે, મદ મત્સર, ઈર્ષા, રાગ, દ્વેષ, મોહ, સુખ દુઃખ, ભય, નિર્ભયતા, સુરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, અરે પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ, આ બધા જ સ્વભાવો મનુષ્ય દેહ જ્યારે ધારણ કરે ભગવાન, ત્યારે હારો હાર ગ્રહણ કરે છે. મધ્યના 17મા વચનામૃતની જેમ આપણી પ્રજ્ઞા કહેતા બુદ્ધિમાં ફેરફાર થવો જોઈએ નહીં, ત્યારે એ સ્થિત પ્રજ્ઞ ભક્ત થયો કહેવાય છે. અને સ્થિત પ્રજ્ઞ ન થાય ત્યાં સુધી વાતે વાતે ધોખો થાય છે. મુખ્ય મુદ્દો છે સ્થિત પ્રજ્ઞ થવું. સુખજીએ રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું. રાજા પરીક્ષિતને સંશય થયો કે ભગવાને પર સ્ત્રીનો પ્રસંગ કેમ કર્યો. હવે સુખજીને લેશ માત્ર એમાં સંદેહ ન થયો. જે ગોપીઓની સાથે ભગવાને વિહાર કર્યો એ ગોપીઓને પણ સંશય ન થયો કે ભગવાન હોય તો આમ કેમ કરે. અરે જ્યારે ભગવાન કુબજાના ઘરે ગયા ત્યારે ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવજી તમારે આવવું છે? ક્યાં જવું પ્રભુ? કુબજાને ઘરે જવું છે. તો હાલો આવું, હાલો. ઉદ્ધવજીને હારે લીધા, ભગવાન કુબજાની ઘરે ગયા. ઉદ્ધવજીને બહાર બેહાર્યા કે ઉદ્ધવ કોઈ ઘરની અંદર ન આવે, અને ભગવાને કુબજાની સાથે વિહાર કર્યો. કુબજાને લેશ માત્ર સંદેહ ન થયો. અરે ઉદ્ધવજી ધ્યાન રાખીને બેઠા હતા, ઉદ્ધવજીના મનમાં પણ લેશ માત્ર સંદેહ ન થયો. કારણ કે એ ભગવાનના સ્વરૂપને જેવું સમજવું જોઈએ એવું સમજી ચૂક્યા હતા, જાણતા હતા. આવી જ રીતે મોટા પુરુષની ક્રિયાઓ પણ ગમી એ બહુ કઠણ છે. ગુણાતીત સમજે તો કામ થાય છે. મોટા છે એ મનુષ્ય જેવા લાગે પણ એમાં મનુષ્ય ભાવ નથી. અરે જેમ ઘણી વાર તો મોટા પુરુષ મનુષ્ય ભાવને લઈ અને આપણને એમાં અવગુણ અને ખામીઓ દેખાય છે, પણ એમાં જો દિવ્ય ભાવ હોય તો વિકાર ટળે છે. પ્રથમનું 58મું વચનામૃત એમ કહે છે કે મોટાને નિર્દોષ સમજે તો પોતે પણ નિર્દોષ થઈ જાય છે. ધાર્યું છોડાવે અને એમાં નિર્દોષ સમજાય, પણ કઠણ બહુ પડે. જ્યારે આપણા ભેગા ભળી જાય ત્યારે નિર્દોષ બરાબર સમજાય છે. આપણા ભેગા ભળે નહીં ત્યારે નિર્દોષ સમજવા બહુ કઠણ છે. અને આવી પરિસ્થિતિ આવી હોય, આપણે બોલવામાં નિર્દોષ હોઈએ, આપણે કોઈક ઠરાવ કરી લીધો હોય કે મારે આમ જ કરવું છે અને એ પ્રમાણે ન કરવા દે, આપણા ધાર્યામાં એ મોટા ભળે નહીં અને એ વખતે અમને નિર્દોષ સમજવા એ બહુ મોટી તકલીફ પડે. હા, ન સમજાય નિર્દોષ. અને મનમાં એમ થાય કે સ્વામીને કોકે જઈને પીન મારી લાગે, કોઈનું માનતા નથી. શું થાય? હા, કોકે કઈક જઈને ચાવી ટાઈટ કરી લાગે. ગુરુમાં દિવ્ય ભાવ, એને ગુરુ પૂજન કહેવાય છે. હા, વર્ષે એકવાર આપણે ગુરુ પૂજન કરીએ છીએ,
પણ એમાં જે દિવ્ય ભાવ છે એ જ વાસ્તવિક ગુરુનું પૂજન છે. એમને નિર્દોષ જાણવા, એમની આગળ કપટ ન રાખવું. ઘણી વાર તો એમ થાય છે કે હું મારી ભૂલોને મોટાની આગળ કહીશ ને તો પછી મારાથી કંઈ ભોગવાશે નહીં, કારણ કે હું મારી ભૂલ એમને કહીશ તો એ મને ના પાડી દે. અને ઘણી વાર એવું થાય કે હું મોટાને કંઈક મારી ભૂલ કહીશ તો એને મારે વિશે કેવો ભાવ થશે, ભાવ ઉતરી જાય, બીક લાગે, નિષ્કપટ ન થવાય. એ પણ એમને વિશે દિવ્ય ભાવની ખામી છે એટલે નિષ્કપટ થવાતું નથી. અને ઘણી વાર તો લાજ શરમને લીધે પણ અંતરાય રહી જાય છે અને પડદો તૂટતો નથી. ઘણીવાર કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ બહુ હોય છે, એને લઈને પણ સંતને કહી શકાતું નથી. ગુણાતીતાનંદ સ્વામી એમ કે દિવ્ય ભાવને મનુષ્ય ભાવને એક સમજે તો માયાને આત્મા તરી રહ્યો છે. અને મોટા સંતો તો એમ કહેતા ગુણાતીત ન સમજવા કેવલ, કારણ કે કોઈક દિવસ જો મોટા ગુણમાં વર્તે તો વળી તકલીફ થાય, માટે દિવ્ય જ સમજવા. એના જેવું એક કોઈ ઉત્તમ નથી. એટલે ઉત્તર ગુજરાતના ભક્તો એમ માગે છે, પ્રભુ તમારા સ્વરૂપમાં અમને ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે. મનુષ્ય ભાવ શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, આ બધા અંતઃકરણના ભાવ છે. અને હાડ, ચામ, મળ, મૂત્ર, જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ, આ દેહના ભાવ છે. આ મનુષ્ય ભાવ ભગવાનને વિશે પરઠે તો એવા મનુષ્ય ભાવનો પરઠનારો છે. એને ભગવાનનો નિશ્ચય જેવું જણાતું હોય તોય નિશ્ચય કાચો છે. સત્સંગમાંથી મહારાજ કે જરૂર પડશે. ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે, એમાં મનુષ્ય ભાવનો લેશ પણ નથી. અરે ભગવાનને વિશે મનુષ્ય ભાવની ક્યાં વાત કરીએ. અરે ભગવાનને ભજતા હોય એવા જે ભગવાનના ભક્ત, એને પણ મનુષ્ય ભાવ એમાં પણ ન પરઠાય તો ભગવાનને વિશે ક્યાંથી મનુષ્ય ભાવ પરઠાય? એ તો સદાયને માટે અલૌકિક છે. આમ શ્રીજી મહારાજે લોયાના 18મા વચનામૃતમાં વાત કરી છે. અને અંતે એમ કીધું કે આ વાતને સૂજે તો આજ સમજો તો પણ એટલી જ સમજવાની છે, અને 100 વર્ષ કેડે સમજો તો પણ એટલી જ સમજવાની છે. અને આ વાતની દ્રઢતા કર્યા વિના છૂટક્યો નથી. આ અમારી વાતને મહારાજ કે યાદ રાખજો. અરે હરિભક્તો જ્યારે ભેગા થાવ ત્યારે પરસ્પર આ વાતને કરજો. આ અમારી વાતને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી, આવી અમારી આજ્ઞા છે. એને જરૂર ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં. આમ મહારાજે લોયામાં 18મા વચનામૃતમાં અંતે કીધું છે. ટૂંકી બધી જ સાધનાનું મૂળ છે ને વાલા ભક્તજનો, એ દિવ્ય ભાવ છે. એટલા માટે તો આપણા સંતો એમ કહે છે, શુદ્ધ ભાવે રે કરવી સંતની સેવા, મનુષ્ય ભાવ મનથી તજો. મુક્તાનંદ સ્વામી એમ કીધું છે, શુદ્ધ ભાવે સાચા સંતની સેવા કરવી. મનુષ્ય ભાવ એ મનમાંથી કાઢી નાખો. શું કામ? મુક્તાનંદ કહે રે સાચા સંત છે દેવ, દુર્લભ દર્શન સંત ના. મુક્તાનંદ સ્વામી કે સાચા સંત એ તો દેવ છે, એમાં મનુષ્ય ભાવ ન લાવવો. ગુણાતીતાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું કે સારામાં સારું શું અને ભૂંડામાં ભૂંડું શું? તો સ્વામી એમ કે મનુષ્ય ભાવ આવે છે એ ભૂંડામાં ભૂંડું છે. બધું જ પોસાય,
પણ આ સત્સંગમાં મનુષ્ય ભાવ આવી જાય છે, એ પોસાય એમ નથી. કારણ કે મનુષ્ય ભાવ જેને આવે છે એને વાતે ને વાતે ધોખો થાય છે. આનું વધારે રાખે છે, અમારું ઓછું રાખે છે. અને આપણા મનમાં આવું થાય ત્યારે એ ખામી છે. અકળ લીલા ભગવાનની સમજાય તો કામ થાય એમ છે. એટલા માટે શ્રીજી મહારાજને વિશે આ ભક્તોએ અલૌકિક ભાવ રાખવા નિત્ય એવી પ્રાર્થના કરી છે. પ્રભુ તમારા સ્વરૂપમાં અમને ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે. વળી તમારે વિશે જીવના નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દના. વળી તમારે વિશે જીવના નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દના. નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દના. નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દના. જે જે લીલા કરો તમે લાલ. જે લીલા કરો તમે લાલ. જે જે લીલા કરો તમે લાલ. જે લીલા કરો તમે લાલ. તેને સમજો અલૌકિક ખ્યાલ. તેને સમજો અલૌકિક ખ્યાલ. તેને સમજો અલૌકિક ખ્યાલ. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દના. વળી તમારે વિશે જીવના નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દના. નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દના. નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દના. ઘણી વાર ભગવાન આપણી પરીક્ષા કરવા માટે કંઈક પ્રસંગોને ઉપસ્થિત કરતા હોય છે. બ્રહ્માંડનો પ્રલય થાય તો એ ભગવાનને જેની ગણતરી નથી, એવા ભગવાન આ ધરતી ઉપર મનુષ્ય જેવા થઈ અને જ્યારે પધારે છે ત્યારે એમને દિવ્ય રૂપે સમજવા કોઈ પણ પ્રસંગ હોય, કાંઈ જરૂર ન હોય એવો પ્રસંગ પણ ઉપસ્થિત કરે. અને કાંઈ અર્થ વગરની વાત પણ ઘણીવાર ભગવાન કરે. અને કંઈક એવું કાર્ય પણ આપણને સોંપે કે એમાંથી કોઈ અર્થ સરે એમ ન હોય, અને છતાંય એ વાતને દિવ્ય સમજવી એ બહુ અઘરામાં અઘરું હોય છે. પૂર્વ દિવ્યતા નામનું એક પુસ્તક છે, એમાં એક પ્રસંગ લખ્યો છે. અમેરિકાની અંદર જ્યોર્જ વોશિંગ્ટન થઈ ગયા. એને બીજા પ્રદેશ ઉપર ચઢાઈ કરવાની હતી. લશ્કર ભેગું હતું, પણ એ જ વખતે વરસાદ અને બરફ માંડ્યો પડવા. એટલે એને સૈનિકોને આદેશ કર્યો કે કેમ્પ કરી દો. બરફમાં આપણે જશું તો લડવાની મજા નહીં આવે, મુશ્કેલી થશે. અને એમ કરતા કરતા એ જ જગ્યાએ 2 થી 3 મહિના પસાર થઈ ગયા. હવે લશ્કરમાં જે મોરલ હતો, જે ઉત્સાહ હતો, એ તૂટવા માંડ્યો. હવે કોઈ કામ નહીં કરે, લડવાનું નહીં થાય, અને અમથા અહીંયા પડ્યું રહેવું છે. એટલે અંદરો અંદરની જે શક્તિઓ હતી એ ધીમે ધીમે તૂટવા માંડી. જોશ તૂટ્યું અને જ્યોર્જ વોશિંગ્ટને જોયું કે આ બધા જ નિર્માલ્ય થઈ જાય. અને એ જ વખતે ત્વરિત નિર્ણય, નવો ઓર્ડર બહાર પાડ્યો કે અત્યારે શત્રુઓ આપણી તરફ આવી રહ્યા છે, એના રક્ષણ માટે આપણે અત્યારે ને અત્યારે કિલ્લો બાંધવો એ જરૂરી છે. તમે બધા જ કિલ્લો બાંધવાની શરૂઆત કરો. અને એ જ વખતે સૈન્યની અંદર ફફડાટ થઈ ગયો કે શત્રુઓ આવવાના છે,
જલ્દી કિલ્લો બાંધો. અને રાત દિવસ મહેનત કરી કિલ્લો બાંધવાનું શરૂ કર્યું. લગભગ અડધો પોણો કલાક થયો હશે ત્યાં હિમ વર્ષા પૂરી થઈ. દિવસ ચોખ્ખો માંડ્યો દેખાવા, અને એ જ વખતે આદેશ કર્યો કે હવે આપણે આગળ ચાલવાનું છે. હવે મિલિટરીનો કાયદો એટલે પૂછવાનું એમાં આવતું નથી, પણ એક અમલદારે થોડીક હિંમત ભેગી કરી અને કીધું, સાહેબ આ કિલ્લાનું શું કર્યું આપણે, આનો અર્થ શું? ત્યારે જોર્જે એવું કહ્યું કે એનો કોઈ અર્થ નથી, આ તો એટલા માટે કર્યો કે લોકો વ્યસ્ત રહે, કાર્યરત રહે, એટલા માટે મેં ઓર્ડર કર્યો હતો, જેથી જોશ, ઉમંગ, ઉત્સાહ તૂટી ન જાય. અને કહેવાય છે કે આજની તારીખે પણ એ કોર્ટ ત્યાં છે, અને એનું નામ છે કોર્ટ નોનસન્સ, અર્થ વગરનો ઊભો કરેલો કિલ્લો. એનું નામ જ લોકોએ પાડી દીધું. ઘણીવાર આવું પણ થાય, ઘણીવાર મોટા સાધુ આપણને એવી પ્રવૃત્તિ સોંપે કે જેનો કોઈ અર્થ ન હોય. શું કામ? તો કે આપણને આગળ લેવા માટે. હા, એ પ્રવૃત્તિ ઊભી કરી હોય, આ સમજવાનું છે. પ્રવૃત્તિની સાથે એમને કોઈ લેવા દેવા ન હોય, પણ બધાને પોતાને વિશે કેટલો ભાવ ફેર થાય છે એ જોવા માટે એ મોટા અને ભગવાન કંઈક આવી પ્રવૃત્તિઓને પણ કાઢતા હોય છે. પણ એમની બધી જ ક્રિયાઓ ભગવાનની અને મોટાની કેવી છે? દિવ્ય છે. અરે એક વખત એક ગુરુની પાસે એક મુમુક્ષુ આવ્યો. એ કે મારે શિષ્ય થવું છે, મને તમારો શિષ્ય બનાવો. ત્યારે ગુરુએ કીધું, તને છે ને મારી હારે નહીં ફાવે, રેવા દે. તો કે ના, મારે તમારો શિષ્ય થવું છે. હું જેવા શોધતો હતો ને એવા ગુરુ મળ્યા છે, મને સાધના બતાવો, હું શું કરું? ત્યારે ગુરુએ કીધું, એક શરત, તને શિષ્ય કરું, પણ એક શરત છે કે હું જે કરું ને એમાં તારે શંકા કરવાની નહીં. આવું કહી અને શિષ્ય કર્યા હોય કેટલા થાય? હું જે કરું એમાં તારે શંકા કરવાની નહીં, અને મને પૂછવાનું પણ નહીં કે ગુરુ તમે આ આમ કેમ કર્યું. બોલ, તૈયારી છે? તો કે તૈયાર છે. આવડી આજ તારા જીવનની સાધના, જા, આનાથી તું ઠેઠ ભગવાન સુધી પહોંચી જાય છે. હું જે કરું એમાં શંકા નહીં કરવાની, અને મને કોઈ દી પૂછવાનું નહીં તમે આમ કેમ કર્યું. આ સાધના શરૂ કરી દે. તો કે બીજું કઈ ખરું? તો કે બીજું કાંઈ નહીં, બીજું રૂટીન પ્રમાણે જે કઈ કરવાનું હોય છે, નિત નિયમ, કથા વાર્તા, સત્સંગ, સ્તુતિ, પ્રાર્થના, આ બધું કરે રાખવાનું. મુખ્ય સાધના એ જ, શંકા નહીં કરવાની અને મને પૂછવાનું નહીં. શિષ્ય બની ગયો, કંઠી બાંધી, અને પહેલા જ દિવસે ગુરુને નદીથી સામે કાંઠે પાર જવાનું હતું. ગુરુ શિષ્ય બે હોડીમાં બેઠા, કિનારો આવવાનો થયો, ત્યાં ગુરુએ એ હોડીમાં એક ખૂણામાં ચપ્પુ લઈ અને કાણું પાડી દીધું હોડીમાં. શિષ્ય જોવે પડખે બેઠો બેઠો, પૂછવાની ના પાડી હતી, એટલે રહેવાનું જ નહીં, પણ તોય. અને પછી શિષ્યને કીધું, જલ્દી હેઠો ઉતરી જા, કાંઠો આવી ગયો છે. હેઠો ઉતરીને ચાલતા થયા, પણ રેવાય નહીં. હો, કાણું હું કામ પાડ્યું? હા, એટલે પાછો હાથ જોડીને કે ગુરુ મહારાજ, હોડીમાં કાણું કેમ પાડ્યું? આ વાત મને સમજાતી નથી. ગુરુએ કીધું, મેં તને કીધું નહીં, મારી કોઈ પણ ક્રિયામાં તારે શંકા કરવાની નહીં, ચાલતો થા. હાથ જોડ્યા, હવે નહીં કહું, એક વાર જવા દ્યો. માફી આપી, ભૂલ થઈ ગઈ, આગળ ચાલ્યા. ત્યાં એક રાજા પોતાના કુટુંબે સહિત સામેથી હાલ્યો આવે, અને રાજા આ ગુરુનો શિષ્ય છે. ગુરુને જોતા આનંદ થઈ ગયો, અને આમે ગુરુને રાજમાં પધરાવાના હતા એટલે આમંત્રણ દેવા આવતો હતો, અને ગુરુ સામે ચાલીને આવ્યા. રાજાને બહુ હરખ થયો.
ગુરુને ઘોડા ઉપર બેહાર્યા. શિષ્યને એક ઘોડો દીધો અને ગુરુએ એ વખતે રાજાના કુંવરને પણ ઘોડા ઉપર બેસાડ્યો. રાજા બહુ રાજી થયા કે આખીર ગુરુ કુંવરની ઉપર હેત કરે છે. અને આ બાજુ ધીમે ધીમે ઘોડો દોડાયો. આગળ જતા ગુરુએ ઘોડાની સ્પીડ વધારી અને શિષ્યને કીધું ઘોડો દબાવ જલ્દી. અને આડે રસ્તે ગુરુ ઉતરી ગયા. લશ્કરને ખબર ન પડી કે બે જણા ગયા ક્યાં. ગાઢ જંગલની અંદર ગુરુએ ઓલા કુંવરનો હાથ મચકોડી નાખ્યો અને કુંવરને ફેંકી દીધો. શિષ્યને કીધું કે જલ્દી ઘોડો દોડાય, પાછળ સેના આવશે. 15-20 કિલોમીટર સુધી તો હાફી ગયા, ઘોડો દોડાવ્યો. પછી આરામ કરવા બેઠા. શિષ્યથી રહેવાનું નહીં. હા, આ કેવા ગુરુ છે એમ. હે, હોડીમાં કાણું પાડ્યું, કુંવરનો હાથ મરડી નાખ્યો. હવે મારે શું કરવું? આ ગુરુ ભેગા રહેવું કે કેમ? આ એક પ્રશ્ન થઈ ગયો. પછી કીધું ગુરુ, મને તમારામાં બહુ શંકા થાય છે. આ છોકરાનો હાથ મરડી નાખ્યો, આનું રહસ્ય કયો, મારાથી રહેવાતું નથી. ત્યારે ગુરુએ કીધું સાંભળ, જે પહેલા મેં હોડીની અંદર કાણું પાડ્યું ને એ એટલા માટે કે આપણે જેવા હોડીમાંથી હેઠા ઉતરશું તરત જ ઈ હોડીને ચાચિયા લોકો હોડી ચોરીને જતા રહે. સમુદ્ર માર્ગે, પાણીના માર્ગે જે ચોરી કરતા હોય એને ચાંચિયા કહેવાય છે. લૂંટફાટનો ધંધો કરતા હોય એ ચાંચિયાઓ એક ટાપુ લૂંટવા જવાના છે અને પારકી હોડી લઈને જવાના હતા. મેં કાણું એટલે પાડ્યું કે હોડી લઈને તો જાશે પણ અધ વચ્ચે જ પાણી અંદર ભરાઈ જવાથી ચાંચિયાઓ ત્યાં ડૂબી મરશે અને ટાપુ ઉપર રહેતા લોકોનું રક્ષણ થશે. તે કે એવું હતું? તો હા એવું હતું. આ રાજકુંવરનો હાથ શું કામ મરડ્યો? ત્યારે કીધું કે આ છોકરો એ પાટવી કુંવર છે. એ રાજવી જો બને તો આખી પ્રજાને દુખી કરી નાખે એમ છે. ત્યાર પછીના એમના જે 2 દીકરાઓ છે રાજાના, એ સદાચારી છે, પણ આ દુરાચારી છે, પાપાચારી છે, પ્રજાને દુખી કરે. એટલા માટે એ રાજા ન બને એમાં પ્રજાનું રૂડું છે. મેં હાથ તોડી નાખ્યો એટલે હવે એ ખંડિત થઈ ગયો અને 32 લક્ષણો ન હોવાથી રાજની ગાદી ઉપર એ બેસી શકશે નહીં. તો કે આ તો બહુ સારું કર્યું શિષ્ય, કે મને બરાબર મગજમાં બેહી ગયું. ગુરુ કે તને બેહી ગયું પણ મને બેહતું નથી તારા પ્રત્યેનું. હા, તને બેહી ગયું પણ મને બેઠું નહીં. તારો સ્વભાવ શંકાશીલ છે. તું પ્રત્યક્ષની પાછળ જે કાંઈ છે એને જોઈ શકતો નથી. તું કેવલ મારા દેહને દેખે છે પણ ગુરુની અંદર સાક્ષાત ભગવાન છે એ વાત તને દેખાતી નથી. માટે રસ્તો પકડ જા. અને શિષ્યને કાઢી મૂક્યો. સારું છે, આ સત્સંગમાંથી આપણને કોઈ કાઢી મૂકતું નથી. હા, એટલે તો બેઠા છે લીલા લહેર કરીશ. જો આપણને રાત દિવસ મનુષ્ય ભાવના લોઢ આવે છે, તોય નભાવે છે. આ નવાઈ જેવું નથી લાગતું? આપણા જેવા ગેરલાયક શિષ્યોને જો નભાવે તો ઈ એમની અનહદ કૃપા છે. હા, એમની કરુણા છે. મોટાને તો એમ થાય છે કોઈક દિવસ તો આ જીવને સમજાય. આજે નહીં તો કાલે, કાલે નહીં તો મહિના પછી, અરે વરદાડા પછી ક્યારેક તો આ જીવ સમજશે. અરે એમની શ્રદ્ધાને લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે. હે, એમના વચનો વિચારીએ તોય આપણને એમનામાં દિવ્ય ભાવ રહ્યો. આપણી શ્રદ્ધા ખૂટી જાય પણ એમને જે શ્રદ્ધા છે એક દિવસ તો આવડો આ સુધરશે. હે, કયો નકર ઘણી વાર આપણને એમ થઈ જાય કે ભાઈ સ્વામી મોટા અને એના ગપ્પાઈ મોટા. આવું ઊભું થઈ જાય છે. ભેગા રહીને મહિમા સમજવો
ગુણાતીતાનંદ સ્વામીએ 4 ઘાટી બતાવી, પણ ભેગા રહીને મહિમા સમજવો એ 5મી ઘાટી છે. શું? હા, છેટા રહીને તો મહિમા બહુ સમજાય, પણ ભેગા રહીને જે સમજવું એ અઘરામાં અઘરું છે. પથ્થરો પડ્યો પાણીમાં, ઊંડો કરીને નિવાસ, પ્રીતમ ટાકણે તણખા જરે, એને ન લાગ્યો પાણીનો પાસ. એક પ્રીતમ કરીને કવિ થઈ ગયા. ગંગાના ઊંડા ધરાની અંદર પથ્થર પડ્યો હતો, કેવું ટાઢું પાણી, હે કયો, પણ બહાર કાઢ્યો તો ટાકણે હું જરે તિખારા થાય. ગંગાની અંદર હતો તોય. આપણા શાસ્ત્રો એમ કહે છે કે સંબંધ છે ને, સારા વ્યક્તિ સાથેનો નાતો સંબંધ એ બરફના જેવો છે. કેના જેવો? બરફના ગાંગડા જેવો. તમે ગમે એટલા એના ટુકડા કરી નાખો ને તોય એ ઠંડક જ આપે. સારા માણસો હારેનો સંબંધ એ બરફના ગાંગડા જેવો. તમે એને ગમે એટલા ભાંગો, ટુકડા કરી નાખો, હાવ સોલ કરી નાખો, તોય તમને શું આપે? એ ઠંડક જ આપે. શું કામ? સારા વ્યક્તિ સાથેનો બાંધેલો એ સંબંધ છે. હા, મોટા પુરુષ સાથેનો સંબંધ એની તો કંઈક વાત ઓર જ છે. આપણે વારે વારે આપણા જીવનની અંદર જોઈએ તો પાટલી બદલ્યા કરીએ છીએ. અરે ઘણી પાડીએ પણ છીએ, પણ એમાં જે દિવ્ય ભાવ રાખી અને આખું પૂરું કરી દેવું એ બહુ કઠણમાં કઠણ હોય છે. ક્રિયામાં દોષ ન દેખાય તો સમજી લેવું કે આપણે સત્સંગમાં પાર પડી ગયા. આટલું કરવાનું છે. હે